નમસ્કાર, હું માહિના સરસ્વતી સર્જરી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં જૂની અદાવતને લઈ થયેલ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત। બનાવને પગલે નીલમ સિનેમા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો। જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। શહેર ફરતે નાકાબંધી કરી સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીની ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા। ધોળે દિવસે બનેલી ફાયરિંગની ઘટના પગલે શહેરમાં બેસતનો માહોલ સર્જાયો। પાટણ તારીખ 12 પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં મંગળવારે ધોળે દિવસે એક જ કોમના ઇસમો વચ્ચેની જૂની અદાવતમાં થયેલ ફાયરિંગની ઘટનામાં શહેરના ભુકડી વિસ્તારમાં રહેતા અને ભેંસોના વ્યવસાય સાથે સંકળાયેલા 50 વર્ષીય યુસુફ ખાન ચાંદખાન પઠાણનું મોત નીપજતા નીલમ સિનેમા વિસ્તાર સહિત શહેરમાં દહેશતનો માહોલ સર્જાયો હતો। તો બનાવને પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી ફાયરિંગ કરી ફાયર થયેલા શખ્સને ઝડપી લેવા શહેર ફરતે નાકાબંધી કરી સીસીટીવી ફૂટેજ તપાસી ચક્રો ગતિમાન કરાયા હોવાનું જાણવા મળ્યું। આ ઘટનાની મળતી માહિતી મુજબ ફાયરિંગ કરનાર અને મૃત્યુ પામનાર વચ્ચે અગાઉથી પણ એક ઝઘડો ચાલી રહ્યો હતો। પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ફાયરિંગ કરનારનો એવો ઇતિહાસ છે કે એને અગાઉ પણ બીજા ગુનામાં એના નામ આવેલા છે। ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પગલાં લેવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને ફાયરિંગ કરનાર શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેમાં ગોળી વાગતા યુસુફ ખાન પઠાણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્તને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ પાટણ જિલ્લા પોલીસ વડા સહિત એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી। આરોપ મુજબ યુસુફભાઈ નામની વ્યક્તિ ઉપર જહીર ખોખરા અને અન્ય બીજા માણસોએ ભેગા થઈ અને જ્યારે તે ગાડીમાં અહીંયાથી પસાર થતા હતા ત્યારે તેના પર 2 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું છે। પોલીસ હાલ સીસીટીવી કેમેરા ચકાસી રહી છે અને જિલ્લામાં આ બનાવ અંગે નાકાબંધી આપવામાં આવી છે, જે આરોપીને શોધવાની હાલ તજવીજ ચાલી રહી હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું। પવિત્ર રમજાન માસમાં શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં ધોળે દિવસે બનેલી ફાયરિંગની ઘટનાને પગલે વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં દહેશતનો માહોલ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે। બધોએ સાહેબ અને સહકાર આપ્યો છે, પણ અમારી એક જ વિનંતી છે સાહેબ કે જો સુધી આ કેન્દ્રીયને ના પકડે ને એને પણ સજા ન મળે તો સુધી આ બોડીના અમે હાથ લગાવીશું નહીં। પણ સાહેબને ગમે તેથી ગોતી ને જઈને એના જે બી બનાવો હોય, મારા ભાઈ સંગના જે પણ એને દુશ્મની કરી છે એ ટોટલ પકડીને લાવશે તો જ હું મારી મૈયત હટાવીશ, નકર હું મૈયત હટાવવાનો નથી। પાટણ ડીએસપી સાહેબને પણ હું વિનંતી કરું છું, આઈજી સાહેબને પણ વિનંતી કરું છું અને આ લોકોને કરી સજા ન આપે તો સાહેબ તમે મારા બદલે એટલું ગમે તે કરી ને મારી ભાઈની લાશની જરૂરથી તમે આટલું સ્વીકાર કરજો। જ્યાં સુધી પકડવામાં નહીં આવે ત્યાં સુધી હું મૈયતના હાથ લગાવવા નહીં દઉં। ઘટના એ ઘટી હતી કે દુશ્મની કરી હતી 4 દિવસ પહેલા, પણ આટલું બધું નતું કે મારા ભાઈને મારી નાખશે। મને એવી ખબર નથી કે લોકો મારી નાખશે, નકર હું મારા ભાઈને અકેલો મેળતો નહીં ને એને છેતરીને પણ મારે છે તો પણ એની કાર્યવાહી પોલીસ કરે ને પોલીસ ગમે ત્યાંથી ગોતીને લાવે મારા ભાઈના બદલે। એ 4 જણા હોય કે 5 જણા હોય એનાથી મને કોઈ નહીં। સાહેબ જે બી હોય પાટણના અધિકારી છે અને પાટણ અધિકારી પોલીસ તારે કરી શકે છે, પણ અમને એનો ન્યાય મળવો જોઈએ। અમે ન્યાય માટે અમે આ વિનંતી છે તમારા જોડે। ઘટના પહેલા 3 દિવસ પહેલા અમે ફરિયાદ કરી હતી, એ પોલીસ લોકો કોઈ પણ ફરિયાદનો જાણે એક્શન ના લીધો તો આ બનાવ બન્યો છે મારા ભાઈ સંગાત। નગર ના બનતો પકડ્યો ના મળ્યો, પકડ્યો ના તો જ આ બનાવ બન્યો ને, નકર બનાવ બનતો જ નહીં। આ માણસ માથે ભારે હતો પહેલાથી પણ ખબર છે, જહીરિયો ખોખરો છે ઉલ્ફે સિદ્ધપુરનો રહેવાસી ને ટોટલી ના ગુના પણ છે, પોલીસ ખાતાને બધાને પણ ખબર છે કે આ કેવો ગુનેગાર માણસ છે।
એને બધાથી લૂંટ બી કરેલી છે, મર્ડરો પણ કરેલા છે. એ હર કોઈ ગુનામાંથી સર્વાયેલો માણસ છે, કોઈ નિર્દોષ નથી. પોલીસ પ્રશાસન તમે શું કહે છે? પોલીસ પ્રશાસન જોડે આજ હું અપેક્ષા કરું છું કે મને મારો ન્યાય મળવો જોઈએ સાહેબ. શું નામ તમારું? મારું નામ પઠાણ ઇકબાલ ખાન ખાન. મારો ભાઈ યુસુફ ખાન મરી ગયો છે, પણ એ મરી ગયો ભલે વાંધો નહીં, હું નહીં મરી ગયો. હું પણ એ પોલીસને ખાતાથી પૂરેપૂરું મારો પૂરેપૂરો જે બી ન્યાય હશે હું માગીશ.